6 ડિસેમ્બરના પવિત્ર દિવસે બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના નિર્વાણ દિવસ નિમિત્તે અંજાર શહેરમાં તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અંજાર વિભાગના સભ્ય ત્રિકમ બી છાંગા અને રાજ્યના ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રીએ જનતાને સંબોધતા બાબા સાહેબના જીવન સંઘર્ષ અને તેમના મહાન યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ, અંજાર મામલતદાર સાહેબ, અંજાર તાલુકા વિકાસ અધિકારી, પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં અંજારની જાહેર જનતા ઉપસ્થિત રહી હતી અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વંદન કર્યા હતા। સૌપ્રથમ તો આજના દિને સમગ્ર અંજાર શહેર અને તાલુકાની જનતા વતીથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને એમની નિર્વાણ દિન નિમિત્તે સત વંદન કરું છું। સાહેબ આ એવી વિશ્વ વિભૂતિ હતા કે જેમણે જીવનમાં સંઘર્ષથી શરૂઆત કરીને વંચિતો, શોષિતો, પીડિતો માટે જીવનભર ઝઝૂમીને એમને ન્યાય અપાવીને સત્તા કે સંપત્તિની કોઈ પણ લાલચમાં આવ્યા વગર એમના અધિકારો માટે ઝઝૂમી અને સમગ્ર જીવનભર જીવ્યા અને છેલ્લે મિત્રો નિર્માણ કર્યા। ખૂબ દુઃખ થાય કે જ્યારે સામાન્ય વ્યક્તિને પણ માત્ર વંશ વારસાના આધાર ઉપર ભારત રત્નનો એવોર્ડ પ્રાપ્ત થતું હોય અને ભારતના સાચા રત્નને જ્યારે છેક મોડે એમના નિર્માણ પછી 30 વર્ષો પછી ભારત રત્નનો એવોર્ડ પ્રાપ્ત થતો હોય, સ્વાભાવિક એક સામાન્ય નાગરિક તરીકે વંચિતોના પ્રતિનિધિ હોવાના નાતે તો ઠીક, પણ એક સામાન્ય નાગરિકને પણ ખૂબ દુઃખ ઉપજે, ખૂબ પીડા થાય, ખૂબ અન્યાયની અનુભૂતિ થાય એવા પ્રકારનો વ્યવહાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી થયો। સાહેબ, તમને એ પણ જાણો છો કે ડૉક્ટર બાબા સાહેબની અંતિમ વિધિમાં પણ ભેદભાવ રાખવામાં આવ્યો। આ બધી જ ઘટનાઓ બધા જ લોકો સમજે છે અને વિશેષ વંચિતો તો સમજે જ છે કે જે વંશ વારસાને ગાદીનું અને સમજનારા લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રત્યે ખૂબ અન્યાય કર્યો। આજના દિને ડૉક્ટર બાબા સાહેબની સાચી શ્રદ્ધાંજલિ તો એ છે કે એમણે જે કેરી કંડારેલી છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો માટે જીવન પર જીવ્યા, સંઘર્ષ કર્યો, વંચિતોને ન્યાય અપાવવા, એવા ડૉક્ટર બાબા સાહેબની સાચી શ્રદ્ધાંજલિ તો એમણે જે માર્ગો કંડારેલી કેળી છે એ કેળી ઉપર આપણે ચાલીએ। વંચિતોને, શોષિતોને, પીડિતોને, સમાજના છેવાડાના તમામ માનવીઓને હું હંમેશા કહું છું કે ડૉક્ટર બાબા સાહેબ માત્ર વંચિતોના કે દલિતોના પ્રતિનિધિ નહોતા। ડૉક્ટર બાબા સાહેબ તો જે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હતો, જે કોઈ વ્યક્તિને પોતાના અધિકાર પ્રાપ્ત નહોતા થતા, એવા તમામ વર્ગ સમૂહના લોકોના પ્રતિનિધિ હતા।